કાકા શું બનાવ્યું છે આ તમે આજે? પ્રસાદ બનાવ્યો. પ્રસાદ. અને કારીગર કોણ છે? જીતુભાઈ પછડિયા ધારવાળા. જીતુભાઈ પછડિયા ધારવાળા. જીતુભાઈ કેમ છો? ડાયમંડ પછડિયા. ડાયમંડ પછડિયા બે વચ્ચે તમે એને એમ કરી બાપુનો આશીર્વાદ છે ને મને મંગલપરીનો. મંગળપુરી બે ને આશીર્વાદ ફેડ્યો એવું પાકું ને? હા. તો તમે આ શું બનાવ્યું આજમાં? આજમાં લાડવા બનાવ્યા ભાઈ. લાડવા. તો તમારા લાડવા વખણાય છે? હવે લોકો કે મને ખબર નહીં. લોકો જીતુભાઈ સરસ મજાના લાડવા બનાવે છે. તમે જોઈ શકો છો કે પોતે મહેનત કરીને બનાવે છે અને ટેસ્ટફુલ હોય છે. તો આપનો ઓર્ડર લેવા માટે તમે કોની રાહ જોઈ રહ્યા છો? તો જીતુભાઈ તમારા પાસે ઓર્ડર લેવા ઘણા લોકો માગતા હોય તો તમે શું કહેવા માંગો છો? આવી જવાનું જાણો અરજી રાખીએ તો તમારો એને મોબાઈલ નંબર આપી દો એટલે સીધી તમારે એને વાત ના 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 એ મારો મોબાઈલ નંબર છે. તમે એવડા મોટા રસોઈયા છો તો મોબાઈલ નંબર કેમ ને રાખતા? હવે રાખશું ભાઈ. બોલો હે શુદ્ધ આઈટમ બનાવેલી છે. તમે કાયમિકનો કેટલો ઓર્ડર સુધી માલ બનાવી શકો? જેટલો હોય એમ એટલે આમ નહીં અંદાજિત આપો જેટલો હોય એટલો. એમ નહીં કે ભાઈ અમે 100 મણ લાડવા સુધીનો ઓર્ડર ખેંચી લઈએ. અમે 75 ખણ સુધીનો ખેંચેલો છે. 75 મણ લાડવા એક દિવસ? 75 ને 2 હાથ 75 મણ લાડવા. તો સાથે ગાંઠિયા એ અરે હોય એકલો ભાઈ તો અરે બાઈ હોય એને વાંધો કહેવાય. તમે જોઈ શકો છો કે જીતુભાઈ છે લાડવાનું બ્રાન્ડ બનાવે છે ને એનું ખૂબ મોટું નામ છે. ભાવનગર જિલ્લામાં પ્રખ્યાત હોય તો જીતુભાઈ પોતે. જીતુભાઈ સામું જુઓ અમારે. તમે લાડવા બનાવો છો ત્યારે તમારે અરે ભાઈ હું 5 વર્ષથી ફોનમાં છું. આજ કેલો મને હવે આજ અહીંયા એમના કાંઠેથી નાખી 5 વર્ષથી આ ક્ષેત્રમાં છો તમે? જીતુભાઈ લાડવા વાળા પોતે